હું ડૉક્ટર રાજેશ તેલી. આજે અમારા ડૉક્ટર મિત્રોના ડિવાઇન સિંગર્સ ગ્રુપ દ્વારા એક સંગીત સંધ્યાનું આયોજન કરેલ, જેમાં બધા જ ડૉક્ટર અને ડૉક્ટરના પરિવારના સભ્યોએ માત્ર સાદા ફિલ્મી ગીતો નહીં પણ અઘરા શાસ્ત્રીય ગીતો રજૂ કરી અને શ્રોતાઓનું મન જીતી લીધું હતું. ડૉક્ટર તરીકે આવા કાર્યક્રમો કરવાનો અમારો ઉદ્દેશ વર્તમાન જીવનની જે તણાવ છે એની સામે કેમ લડવું, એનાથી કેમ બચવું, એનો સંદેશો આપવાનો છે. અમે પોતે પણ ગાવાનો ઉદ્દેશ નિજાનંદ છે, એટલે અમારો નિજાનંદ શ્રોતાઓ સુધી પહોંચાડી અને એક અલગ પ્રકારની અનુભૂતિ ઊભી કરી અને તણાવથી કેમ બચવું એ આ કાર્યક્રમોનો અમારો ઉદ્દેશ હોય છે. અલબત્ત મનોરંજન તો એમાં અગત્યનું હોય જ છે. આ ઉપરાંત અમે કાર્યક્રમ દરમિયાન વિવિધ બીમારીઓને કેમ રોકવી, એનાથી કેમ બચવું, એની જાગૃતિ સંદેશાઓ પણ આપીએ છીએ. એટલે આવા વિવિધ પ્રકારના ઉદ્દેશથી ડૉક્ટર મિત્રો ભેગા થઈ અને કાર્યક્રમ કરીએ છીએ અને માણીએ છીએ. નમસ્તે. ખાસ કરીને ડૉક્ટર સાહેબ, આપણા બીજી શેડ્યુલ હોય છે, ફેમિલી લાઈફ સાથે પણ બહુ જોજમાં જીવી શકો છો, તો આપ આમ કેવી રીતે ટાઈમિંગ? મેં મારા કાર્યક્રમમાં પણ કીધેલું કે આ પ્રકારનું સિંગિંગ એ પરિવારને કમ્પલસરી ટાઈમ આપવા માટે તમને મજબૂર કરે છે. કોઈ પણ એક ગીત તૈયાર કરવું હોય બહુ વ્યસ્ત શેડ્યુલની અંદર, પહેલાં એક ગીત કારમાં આવતા જતા ઓછામાં ઓછું 50 વાર સાંભળું છું. એટલે એનો એક ફાયદો શું થાય કે તમારા મનમાં બીજા કોઈ વિચારોને પ્રવેશ જ નથી, નબળા વિચારોને પ્રવેશ જ નથી. 40-50 વાર ગીત સાંભળી લો એટલે અંદર એક જાતની ઇમ્પ્રેશન ઊભી થઈ જાય અને પછી એનો જે કેરિયોકે ટ્રેક છે એ સાંભળીએ. એટલે એક ગીતની પાછળ સામાન્ય રીતે 15 દિવસથી મહિનાનો સમય આપવો પડે છે. એટલે ગાડીમાં આવતા જતા અને બાકી શનિ રવિમાં જ્યારે સમય મળે ત્યારે પ્રેક્ટિસ કરીએ અને જ્યારે કાર્યક્રમ નજીક આવે ત્યારે ઉત્તરોત્તર પ્રેક્ટિસ વધારી અને તૈયારી કરીએ છીએ. પણ આમાં કુટુંબમાં બધાએ સાથે રહેવાનો જે આનંદ છે ને એ વિશેષ રીતે પ્રાપ્ત થાય છે. અચ્છા સાહેબ, આપનું નામ? મારું નામ છે કુંજ વચરાજાની. અચ્છા, આપણે આજે જે મ્યુઝિક પ્રોગ્રામ છે, તો ડૉક્ટર અને મ્યુઝિક પ્રોગ્રામ એ બંને તમે કેવી રીતે અરેન્જ કરી શકો? હા, એટલે સૌથી પહેલી વસ્તુ તો કે મ્યુઝિક એક એન્ટરટેનમેન્ટનો ભાગ નથી. એક સમજો કે એક લાઈફસ્ટાઈલ આપણી, એમાં કંઈક ને કંઈક ક્રિએટિવિટી, કંઈક ને કંઈક એવી વસ્તુ હોવી જોઈએ કે જે કામની સાથે સાથે તમને મનોરંજન પણ આપે અને તમારું એક મેન્ટલ હેલ્થ, મેન્ટલ તમને રિલેક્સેશન એવું આપે. અને એટલે જ આવા બધા કાર્યક્રમો ઓર્ગેનાઇઝ કરતા હોઈએ છીએ. અચ્છા, એઝ એ ડૉક્ટર તરીકે તમે જે આટલું સરસ ને સુંદર રીતે ગાઓ છો, તો એના માટે તમે એના કારણે ગણો છો કે મ્યુઝિકમાં તમારો શોખ કે તમારી મ્યુઝિક? હા, એટલે એમાં એવું છે કે મારા પરિવારમાં જ સંગીત છે અને મારા મારી બેન બધા લોકો પહેલાંથી જ સંગીતમાં ખૂબ આગળ છે. એટલે સંગીતમાં રુચિ પહેલેથી જ હતી, નાનપણથી જ સાંભળવામાં મળતું રહેતું સંગીત કંઈક ને કંઈક. એટલે એમ કરતાં રુચિ શરૂ થઈ અને પછી ગાવાનું શરૂ કર્યું ને ગાવાનો ખૂબ શોખ છે એટલે ગાતા રહી આવા કાર્યક્રમ. આપ એક સ્પીચ થેરાપિસ્ટ છો, બરાબર છે, તો તેમાં પણ એવી કોઈ એક્ટિવિટી આવે છે કે જે મ્યુઝિકથી તમારે સ્પીચ થેરાપિસ્ટમાં કામ આવી જતું? હા, એટલે સ્પીચ થેરાપી એક એવી વસ્તુ છે કે બોલવાને લગતી કોઈ પણ ટ્રેનિંગ, તો એમાં બોલવાને લગતી ટ્રેનિંગમાં નાના બાળકોને બોલવાની તકલીફ હોય, મોટાને પણ હોય, ઇવન અવાજ બેસી જાય, ગાયકોને તકલીફ હોય, તો એના માટે મારી પાસે સંગીતનું જ્ઞાન મને સ્પીચ થેરાપીમાં ખૂબ ઉપયોગી થાય. કારણ કે સંગીતની સાથે મને ખબર છે કે આપણે આવી રીતના ગાઈએ, આવી રીતના શબ્દોનો ઉપયોગ કરવો જોઈએ, આવી રીતના ચોખ્ખું સ્પષ્ટ બોલવું જોઈએ. તો આ બધું જ મારા કામમાં પણ મને મદદરૂપ થાય છે અને મારા કામ સાથે આ હું જોડી શકું છું. સેન્ટર વિશે સંગીતમાં અને તમારા સેન્ટર વિશે? હા, જો પહેલી વસ્તુ કે મારું એક સેન્ટર છે ડિવાઇન રિહેબિલિટેશન સેન્ટર. આ સેન્ટરમાં અમે દિવ્યાંગ અલગ અલગ પ્રકારની તકલીફોની સારવાર કરીએ છીએ. જેમ કે બોલવાની તકલીફ હોય, સાંભળવાની તકલીફ હોય, હાલવા ચાલવાની તકલીફ હોય, પછી કોઈના હાથ પગ કપાઈ ગયા છે તો તેની અમે સારવાર કરીએ, કૃત્રિમ હાથ પગ લગાવીએ. કોઈને માનસિક સ્વાસ્થ્યને લગતી તકલીફ હોય તો એને કાઉન્સેલિંગ આપીએ, એને મ્યુઝિક થેરાપી આપીએ. તો અમારું સેન્ટર એવું છે કે જેમાં મ્યુઝિક થેરાપી એઝ અ થેરાપી અવેલેબલ છે, કે જે કદાચ રાજકોટના તો કોઈ પણ સેન્ટરમાં નથી, ગુજરાતમાં પણ આવું સેન્ટર ક્યાંય નથી કે જેમાં મ્યુઝિક થેરાપી એક સારવારનો ભાગ હોય. હવે મ્યુઝિક થેરાપી શું કામ? તો કે વિકાસમાં, બાળકના વિકાસમાં પણ મ્યુઝિક થેરાપીનો બહુ મોટો રોલ છે. એના ઉપરાંત ઘણા લોકોને ડિપ્રેશન ને આ બધી વસ્તુઓ જે થઈ છે, ડિપ્રેશન કે પછી એન્ઝાયટી કે આ બધી વસ્તુમાં પણ મ્યુઝિક થેરાપીનો બહુ મોટો રોલ છે. એટલે મ્યુઝિક થેરાપી મ્યુઝિક એક એવી વસ્તુ છે કે જે વ્યક્તિના વેલબિઈંગ એટલે કે સ્વાસ્થ્યને ખૂબ અસર કરે છે.
બસ આ બધી વસ્તુઓ સાથે જ અમે આ સેન્ટર ચલાવીએ છીએ. આપનું નામ? હેલો, મારું નામ છે હિના સોલગામા. હું એક મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ છું, એક ફાર્મા કંપનીમાં જોબ કરું છું અને ઓલમોસ્ટ બધા ડૉક્ટર્સ એન્ડ જે અમારા લોકોનો જે સ્ટ્રેસ હોય છે, જે બહુ હેક્ટિક શેડ્યુલ હોય છે અને એ દરમિયાન જે ડૉક્ટર્સ લોકોનો જે પ્રયત્ન છે લોકોને હેપીનેસ આપવાનો, અને ખરેખર ખૂબ સરસ રહ્યું. આખું ફંક્શન દરમિયાન એમ થયું કે જાણે એક મેડિટેશન અમે લોકોએ ફીલ કર્યું છે. અને ડૉક્ટર હોવા છતાં દરેક ડૉક્ટર્સનો જે અભિપ્રાય હતો, આખો પ્રયત્ન હતો કે ખરેખર જે પેશન્ટ્સ બી હતા ઘણા લોકો, અને ઘણા લોકોને હાર્ટની બીમારી પણ હોય છે આમાં, એવા લોકોને બી આજે એક મેડિટેશન જેવું ફીલ થઈ ગયું અને ખરેખર હેપીનેસ ફીલ થઈ. અને પ્રોગ્રામ ખૂબ સરસ રહ્યો, એ લોકોનો પ્રયત્ન ખૂબ સરસ હતો અને સાંભળીને અમને લોકોને બી એક એમ થયું કે અમે લોકો બી આમાં કંઈક ઇન્વોલ્વમેન્ટ લઈએ અને મ્યુઝિક સાંભળવા માટે એક આખું કમ્પ્લીટલી થેરાપી જેવું આખું અમને લોકોને ફીલ થયું કે ખૂબ સરસ મજાનો પ્રોગ્રામ રહ્યો, ખૂબ સારું રહ્યું. ડૉક્ટરને જે અલગ રૂપમાં જોયા એના વિશે આપ શું કહેશો? એકચ્યુઅલી ડૉક્ટર્સ લોકોનું જે સિચ્યુએશન હોય છે ને બહુ ક્રિટિકલ હોય છે, અને એ લોકોનો જે સ્ટ્રેસ હોય છે એ પેશન્ટને સાચવવા, એના ઉપર મેડિસિન કઈ લખવી કઈ નહીં, ક્યારેક એવી ક્રિટિકલ સિચ્યુએશન આવે છે કે એ લોકોને ઓપરેશન અટેન્ડ કરવા પડતા હોય છે. એ દરમિયાન એ લોકો જે સ્ટ્રેસફુલ જે વર્ક કરતા હોય અને એ દરમિયાન જે પેશન્ટને સારું એક રિઝલ્ટ આપવું હોય, અને એના ઉપરાંત એ લોકો જે એક્સ્ટ્રા ટાઈમ ફાળવીને જે આખું રિયાઝ કરે, સિંગિંગ કરે છે, અને ખરેખર સેલ્યુટ કરવું પડે દરેક ડૉક્ટર્સને કે બધું ફાળવતા છતાં અને ફેમિલી સાથે એ લોકો ટાઈમ પણ નથી આપી શકતા. એ દરમિયાન એ લોકો જે આખું પ્રોગ્રામ સેટ કર્યો છે, ખરેખર સેલ્યુટ કરવું જ પડે, એમાં કોઈ કચાશ નથી. થેન્ક યુ.